જીવન પાથરીમાં આપણી માણસની જિંદગીમાં નાનો મોટો અનેક ફાળો કોઈને કોઈનો હોય છે. ઉમાશંકર જોશીએ બહુ સરસ વાત કહી છે, મોટાની અલ્પતા જોઈ થાક્યો છું, નાનાની મોટાઈ જોઈને જીવી રહ્યો. કોઈ માણસ ક્યારેક નાનો હોતો નથી તો કોઈ માણસ બહુ મોટો પણ હોતો નથી. માણસ એ આખરે માણસ હોય છે. આપણે માણસના નામ અને કામથી એને નાનો કે મોટો માની લેતા હોઈએ છીએ. આપણે મોટા ભાગે મોટા માણસોને વધુ પડતું મહત્વ આપતા હોઈએ છીએ ને નાના માણસને આમ સામાન્ય ગણી કાઢતા હોઈએ છીએ. આપણે ક્યારે વિચારીએ છીએ ખરા કે આપણે જેને નાનો માણસ સમજીએ છીએ, જેની ઉપર આપણે આપણી હુકુમત ચલાવીએ છીએ, એ માણસ ન હોય તો શું થાય? જો પોતાની જાતને કંઈક સમજતા હોય, એ લોકો એવો રોપ મારતા હોય કે એ ન હોત તો બીજા હોત ખરા. જોકે એવું હોતું નથી. જે હોય છે એની આપણને ક્યારેય કદર નથી હોતી. આપણે જેને મજૂર કે કામવાળો કહેતા હોઈએ છીએ, એ આપણી જિંદગીમાં ખરેખર કામના માણસ હોય છે. કોઈ વગર કોઈનું કામ અટકતું નથી. ઘણા નોકરને પટાવાળાને કામવાળાઓ એવા હોય છે કે જેને આપણી તમામ આદતો, ટેવો, કુટેવો, ગમો અણગમો, લાનતની એટલી બધી ખબર હોય છે, એનાથી આપણા ઘરના લોકોને પણ ખબર નથી હોતી જેટલી નોકરને હોય છે. નોકરી બદલતી વખતે આપણે પાર્ટી આપતા હોય છે, પાર્ટીમાં ભાગ લેવા જતા હોઈએ છીએ. આવી એક પાર્ટીમાં એક કર્મચારી બિચારો ગભરાઈ ગયો. એને થયું હું એક નાનો માણસ છું. એ વખતે જ વિદાય લેનાર એનો સાહેબ કે હા, કદાચ તું નાનો માણસ છે, પણ એટલું કહું કે તું ન હોત તો કદાચ આ ઓફિસમાં હું આટલો મોટો માણસ ન બની શક્યો હોત. તું ભલે નાનો રહ્યો, પણ તે મારી તમામ નાની નાની વાતોનું ધ્યાન રાખ્યું છે. મારા માટે તો તું મોટો માણસ છે. પાયો હોય એના કરતા ઇમારત ઘણી મોટી હોય છે. પાયા દેખાતા નથી હોતા, ઇમારતો ચમકતી હોય છે. તું તો મારો એવો પાયો છું કે જેણે મને ચમકતો રાખ્યો છે. મારે તારી પાસે કંઈ જ માગવું પડતું નહોતું. મારો સમય થાય એટલે તું મને જે જોઈતું હોય તે તરત હાજર કરી દીધો. આ છે નાના માણસની મોટો ફાળો જીવનની અંદર. જય મહારાજ.